ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમની જગ્યાએ નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ જેલોના વડા ડૉક્ટર KLN રાવ બેમાંથી એકને બનાવાય તેવી શક્યતા છે, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી KT કામરિયા 31 મે નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી અથવા તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અધિક પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। જોકે સાફ છબી હોવાથી સરકાર વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અંગદ અદાવતમાં અસામાજિક તત્વોએ તલવારો લઈને સોસાયટી બાનમાં લીધી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અજીત મિલ 4 રસ્તા પાસે આવેલ રહેણાંક મકાનમાં 7 થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી અને ઢોકા સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો આતંક મચાવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રખિયાલ પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓને ઝડપી લઈ તમામને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। અમદાવાદમાં પોન્જી સ્કીમ શરૂ કરી ₹36 લાખથી વધુની ઠગાઈ આચરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમરાઈવાડીમાં પાર્લરમાં નોકરી કરતા આધેડે શ્રીરામ મિત્ર મંડળના નામે સ્કીમ શરૂ કરીને દર મહિને ₹4000 ભરાવીને એક વૃદ્ધ સહિત અનેક લોકો પાસેથી 36 લાખથી પણ વધુ રકમ પડાવીને સ્કીમ બંધ કરી દીધી હતી, જે બાદ એક વૃદ્ધે રૂપિયાની માગણી કરી ત્યારે આરોપીએ ધમકીઓ આપીને વૃદ્ધને બગાડી મૂક્યા હતા, જેથી આ સમગ્ર મામલે વૃદ્ધે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિજય અગ્રવાલની ધરપકડ કરી લીધી છે।